આજ રોજ આજથી 143 વર્ષ પહેલા મહિયા ક્ષત્રિય સમાજના 84 નરબંકા વીરોને કનડા ડુંગર ઉપર જૂનાગઢના નવાબે સમાધાનના બહાને દગાથી શહીદ કર્યા હતા. નાકરની લડતમાં એક ઘડવીને આપેલ હથિયાર ન ઉપાડવાના વચનને પાળવા માટે મહિયા ક્ષત્રિય વીરો હસતા મુખે વીરગતિને વોરી લીધી હતી, જે ઇતિહાસમાં અદ્વિતીય શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે. આ શહીદીની સ્મૃતિમાં આજે 143માં શૌર્ય દિવસ નિમિત્તે તેમના વંશજો દ્વારા વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેકકિયા રેન્જ સ્થિત કનડા ડુંગર ઉપર શહીદ વીરોના મોક્ષાર્થે મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના આગેવાનો, શ્રદ્ધાળુઓ અને મોટી સંખ્યામાં સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શહીદ વીરોના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ આવનારી પેઢીને શૌર્ય, સત્ય અને વચન પાલનના મૂલ્યો અંગે પ્રેરણા આપવામાં આવી હતી. રિપોર્ટર હર્ષ ભરડા, A to Z ન્યૂઝ, કેશોદ. આજનો દિવસ એટલે મહિયા ક્ષત્રિય માટે એક કાળો દિવસ છે. ઈસવીસન 1883 ને 28મી જાન્યુઆરીના દિવસે મહિયા ક્ષત્રિયો એક ચારણને આપેલા વચનને કારણે હસતા મુખે શહીદી વહોરી લીધી હતી. મહિયા ક્ષત્રિયોનો આ 143મો શૌર્ય દિવસ છે. આ ઘટનાની વાત કરું તો નવાબી કાળ દરમિયાન જૂનાગઢ સલ્તનતમાં છે આરબ સૈનિકો ફરજ બજાવતા હતા અને ધીમે ધીમે છે આરબ સૈનિકોનું વર્ચસ્વ છે નવાબ દરબારની અંદર છે વધતું જતું હતું. એટલે નવાબને છે પોતાનું શાસન જવાનો ડર લાગવા માંડ્યો. એના માટે એણે લડાયક અને વિશ્વાસુ પ્રજા શોધવાનો છે એ શરૂઆત કરી, જેમાં તેને મહિયા ક્ષત્રિયો વિશે છે એ સમાચાર મળ્યા. ત્યારે મહિયા ક્ષત્રિય સમાજ છે વાંકાનેર અને તેની આજુબાજુના વિસ્તારની અંદર છે વસવાટ કરતા હતા. એટલે નવાબે છે મહિયા ક્ષત્રિયોને છે જૂનાગઢ આવવા માટે આમંત્રણ પાઠવ્યું અને મહિયા ક્ષત્રિયો છે એનું આમંત્રણ સ્વીકારી અને જૂનાગઢની અંદર આવ્યા. નવાબે છે શેરગઢ ચોવીસી છે એ મહિયા ક્ષત્રિયોને સોંપી, જે જૂનાગઢથી ઉના સુધીનો વિસ્તાર છે કહેવાતો હતો. આ રીતે છે એ જૂનાગઢ નવાબ દરબારની અંદર છે મહિયા ક્ષત્રિયો આવ્યા અને નવાબનું સંચાલન છે એ સંભાળવા લાગ્યા. બધું જ ખૂબ સારી રીતે ચાલતું હતું. સમય જતાં અંગ્રેજો શાસન આવ્યું અને અંગ્રેજોની વાતોમાં આવી નવાબ છે એ કરવેરા ઉઘરાવવા લાગ્યા અને વધારાનો અને બિનજરૂરી બોજ છે એ પ્રજા ઉપર લાદવા લાગ્યા. એટલે મહિયા ક્ષત્રિયોએ છે તેનો વિરોધ કર્યો. એની પ્રજા ઉપર જે ત્રાસ થતો હતો મહિયા ક્ષત્રિયોની, એના માટે છે મહિયા ક્ષત્રિયો આગળ આવ્યા અને નવાબનો વિરોધ કર્યો. નવાબને ખબર હતી કે જો મહિયા ક્ષત્રિયોની હું સામે થઈશ કે એને સામે લડીશ તો હું એને ક્યારેય પહોંચી શકીશ નહીં. એટલે એણે કાવતરું ગોઠવ્યું અને મહિયા ક્ષત્રિયોને છે સમાધાન કરવા માટે છે કનડા ડુંગરે બોલાવ્યા. શામળાજી ચારણ દ્વારા છે આ સમાધાનની વાત કરવામાં આવી અને શામળાજીએ મહિયા ક્ષત્રિયો પાસેથી એવું વચન લીધું કે સમાધાનની વાત છે તો હથિયારની જરૂર ના પડે. એટલે મહિયા ક્ષત્રિયોને છે હથિયાર ના ઉપાડવા અને હથિયાર દૂર મૂકવા માટેનું વચન છે શામળાજીને આપ્યું અને પાછળથી નવાબે છે હુમલો કર્યો અને અહીંયા છે એ આ ઘટના બની. જો મહિયા ક્ષત્રિયો ઈચ્છત તો હથિયારો ઉપાડી શકત, પણ પોતાના વચન ખાતર છે એણે હથિયારો ઉપાડ્યા નહીં અને શહીદી વોરી લીધી. નવાબને નીચે નમાવતા તેદી જગત આખું જોત, પણ વચને મહિયાએ મામલે તેદી હથિયાર મેલ્યા ન હોત. આવી શહીદી છે મહિયા ક્ષત્રિયોએ વહોરી હતી. એનો આજ દિવસ છે શૌર્ય દિવસ, જે અમે દર વર્ષે છે ઉજવીએ છીએ. બોલ નાગબાઈ માતા કી જય, બોલ કનડા ધણીની જય.